જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વન વિભાગ દ્વારા જે ઓફિશિયલ સાપ આપણા મિત્રો બુકમાંથી છે તે આપણે આજે માહિતી મેળવવાની છે. તેમની ઘણી બધી યુટ્યુબ ચેનલમાં આવી રીતે માહિતી મેળવી છે. તો આ માહિતી સૌપ્રથમ મેળવવા જઈ રહ્યા છો. તો વન વિભાગ દ્વારા જો પરીક્ષા હોય તો આમાંથી સીધા પ્રશ્ન છે તે આવી શકે છે. તો આપણે મુખ્ય સાપ કેટલા ઝેરી છે, બિનઝેરી સાપ કેટલા છે, સાપના વિવિધ પ્રકારો ક્યાં છે, તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવીશું. તો સાપ આપણા મિત્રો. તો સૌપ્રથમ કેટલાક વિવિધો સાપ અહીં છે આપવામાં આવેલા છે, જેમાં અજગર, ચિત્તાનો ઓડણ, એન્ટ્યુલેટ, શ્રી સ્ટ્રેન, ઝેરી સાપ છે, ધામણ, લાર્જ ગ્રીડ પ્રેટ વાઇપર, અશંત ઝેરી છે, આંધળી સાકળ બિનઝેરી છે. ત્યાર પછી બિલ્લી સાપ, ફોરેસ્ટર, અંતશ ઝેરી છે અને સ્ટ્રાઇપ્રિન ટ્રીલ બ્રેક બિનઝેરી સાપ છે. એટલે કે આમાં કાંઈ તમને નહીં સમજાણું હોય, ફક્ત આ છે 4 સાપ યાદ રાખો. કે મુખ્ય ઝેરી સાપમાં પૂછે તો નાગ, કાળોતરો, પુરુષો અને ખડચિત્રો. જે મિત્રો ખાસ ઝૂમ કરીને તમને બતાવી દઉં કે કાળો નાગ એટલે કાળોતરો, નાગ, પુરુષો અને ખડચિત્ર. હવે મિત્રો ખાસ છે ને આ અંગ્રેજી નામ પણ યાદ રાખજો કે નાગને કોબ્રા કહેવાય છે, કાળોતરોને કરેટી, પુરુષો શો ક્લેગ વાઇપર અને ખડચિત્રો રૂલસ વાઇપર. આ રીતે નામ આપવામાં આવેલા છે. ભારતમાં અંદાજે વાત કરીએ તો 250 જેટલા બિનઝેરી સાપ છે તે જોવા મળે છે, જેમાં 50 જેટલા સાપ છે તે ઝેરી છે. આ પૈકી મોટા ભાગના ઝેરી સાપ છે તે દરિયાઈ છે. જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4 જ છે. એટલે કે મિત્રો સાપમાં એવું પણ કહેવામાં આવે છે કે મોટા ભાગના જે સાપો છે તે ઝેરી સાપ છે તે દરિયામાં રહે છે અને જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4 જ છે. જેમાં આપણે વાત કરીએ તો નાગ, કાળોતરો, ખડચિત્રો અને પુરુષો. ઝેરી સાપને ઓળખી અને તેનાથી દૂર રહેવું. ઝેરી સાપને પકડી માનવ વસ્તીથી દૂર ઝાડી ઝાખરા કે વન વગડામાં છે તે છોડી દેવા જરૂરી છે. જો આનો શિકાર થશે તો 1972ની જે કલમ છે તે કલમ નંબર 9 પ્રાણીઓનો શિકાર તેના વિશે છે તે ગુનો લાગુ થઈ શકે છે. આ નાયબ વન સંરક્ષણ પ્રકાશિત છે તે અરણ્ય સેક્ટર 10 ગાંધીનગર દ્વારા છે તે જાહેર કરવામાં આવેલું છે. બિનઝેરી સાપ કરડવા માટે માણસને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી, મૃત્યુ કે કદાપી આવતું જ નથી. જે વન વિભાગ ગુજરાત દ્વારા છે તે આવી રીતે કહેવામાં આવ્યું છે. બ્રોઝ બેકટી સ્નેક આ છે એક સાપ છે. તો મિત્રો તમે એકવાર એવું લાગે તો આ તમામ માહિતી છે એકવાર વાંચી લેજો. તો હવે આપણે સાપ વિશે એવી પણ માહિતી મેળવી કે જ્યાં સુધી તમે વાંચી પણ નહીં હોય અને કદાચ જાણી પણ ન હોય તો આ વિડીયોમાં જાણી લેશો. સાપ કુદરતનું અદ્ભુત સર્જન છે. મોટાભાગના લોકો સાપથી ભય પામે છે. અંધશ્રદ્ધાઓ અને જાણકારીના અભાવના સામાન્ય રીતે બધા લોકો સાપને ઝેરી માને છે. ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય જેટલા સાપ ઝેરી છે, પણ એક પણ આકસ્મિક સંજોગો કે સટસેવામાં આવે ત્યારે જ હુમલો કરી બેસે છે. ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી જેટલા કિસ્સો બને છે તેનાથી મૃત્યુ પામવાની સંખ્યા 16 વ્યક્તિએ 3 વ્યક્તિ જેટલો જ થાય છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ ગંભીર તણાવથી કે સમયસર યોગ્ય સારવાર ન મળવાથી જ માણસ છે કે મરણ પામે છે. યોગ્ય સારવાર મળે તો 100% બચી જાય છે. છતાં અભણ તો ઠીક, પણ ભણેલા વ્યક્તિઓ પણ સાપ વિશેના વૈજ્ઞાનિક સત્યો માનવા અત્યારે તૈયાર નથી અને જ્યારે પણ સાપ જુએ છે ત્યારે મારી નાખે છે. જ્યારે પણ મિત્રો આપણા વિસ્તારોમાં સાપ બતાવે તો આ સાપને આપણા માનવ જીવનથી દૂર કરી અને જંગલ છે, વન વગડો છે તેમાં મૂકવા જોઈએ. સાપને આપણે શું જરૂરી છે? આપણી સંસ્કૃતિમાં સાપને તેનું મહત્વ સમજીને દેવ પૂજનીયનું સ્થાન છે તે આપવામાં આવ્યું છે. જીવદયા અને અહિંસામાં માનવીય ભારતીય પ્રજાને સાપને મારવો કે પાપ ગણાય છે. દેશમાં અબજો રૂપિયાના અનાજ અને અન્ય કિંમતો ચીજ વસ્તુઓનું નુકસાન કરતા ઉંદરો અને કીટકોના સાપનો મુખ્ય ખોરાક છે. દેશમાં કુલ ઉત્પાદકો પૈકી 15 થી 25% અનાજ ઉંદરો દ્વારા છે તે બગાડવામાં આવે છે. કોઈ પણ ઉપયોગી કાબુમાં ન આવતા
ઉંદરોના ઉદ્ભવથી બચવા માટેનો ઈલાજ સાપની હાજરી જરૂર છે, એટલે કે સાપને ખેડૂતોનો મિત્ર પણ છે તે કહી શકાય છે. લકવા અને શરીરમાંથી લોહીનું વહેવું બંધ કરવા કે જમવામાં મદદરૂપ થાય તેવી દવાઓ અને સાપને ઝેરમાંથી બને છે. સાપના ઝેરથી બચવાની દવા પણ સાપના ઝેરમાંથી જ બને છે. આ પણ એક વાત ખાસ યાદ રાખજો. જે માણસ, એક્સ્ટેસિસ લેબ અને ધામણ આવી રીતે છે તે સાપના અલગ અલગ નામ છે. સાપ વિશેની અંધશ્રદ્ધા અને નીચેના માન્ય તફાવતો છે તે ખોટી છે. સાપ ઉડી શકે છે તે માન્યતા ખોટી છે. સાપ ઘણા વર્ષો સુધી જીવી શકે છે તે પણ એક વાત ખોટી છે. સાપને દૂધ ખૂબ જ ભાવે છે તે પણ વાત ખોટી છે. સાપને મારી નાખીએ તો ઘરને મારતા નર બદલો લેવાશે. એટલે કે આવી પણ માન્યતા છે કે જો સાપને મારી નાખવી તો આપણે એની જે વહુ હોય તે બદલો લેવા આવે છે તેવું પણ કહી શકાય, એવી માન્યતા છે. સાપનું ઝેર ભુવા તાંત્રિક ઉતારે છે, આ ખોટું છે. જો આવું થાય તો યોગ્ય રીતે તમારે છે તે નજીકની હોસ્પિટલમાં વહેલી તકે છે તે સારવાર લઈ જવી જોઈએ. ધામણ સાપ ભેંસના 2 પગ વચ્ચેથી પસાર થાય તો ભેંસ મરી જાય, આ વાત પણ ખોટી છે. સાપને માથે મણી હોય છે, જોકે અમુક સાપ છે તેને હોય છે, આ વાત છે તે થોડીક માની શકાય એવી છે. અમુક વર્ષો પછી તેને સફેદ મૂસો આવે છે, આ એક વાત તદ્દન ખોટી છે. સાપ મોરલીની ધૂન પર નાસે છે, આ વાત તો તદ્દન છે તે ખોટી છે. તો ઘણી બધી છે તે અહીં આવી માહિતી મસ્ત મજાની છે તે વન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. સાપ કરડે તો શું કરવું, તો આ માહિતી ફટાફટ મેળવી લઈએ. તો સૌપ્રથમ તો સ્પંદર્શ વાળા ભાગને સાબુવાળા જંતુરહિત પાણીથી સારી રીતે ધોઈ નાખો. ત્યારબાદ તે ભાગ પર ખૂબ જ જંતુરહિત પાણી રેડવું, ધાર કરવી, શક્ય હોય તેટલું લોહી 10 ભાગમાંથી નીકળી જવા દેવું. ત્યારબાદ 10 ભાગને સ્વચ્છ કપડાથી સાફ કરી જંતુરહિત સ્વચ્છ બેન્ડેડ કાઢી દેજો. હાથ પગ અને અન્ય ભાગે જ્યારે દંશ થયેલા હોય તેના ઉપર ભાગે હૃદય બાજુએ ડાબો બાંધી દેવો. આ પાટો ધોતી કે સાડીના 7 થી 8 ઇંચ પહોળો પાટો અંગ છે તે 4-5 વીંટળાવી દેવો જોઈએ. આ પાટો એટલો ફિટ બાંધવો જેનાથી આગળ છે તે લોહી દાખલ ન શકે. ખૂબ જ સખત રીતે છે તે પાટો ન બાંધવો. આ પાટીથી ઉપરના ભાગે લોહીનું પરિભ્રમણ થાય અટકાવવાથી ઝેરમાં પરંતુ અટકે છે, પરંતુ ધીમે ધીમે પડે છે. દર્દીને જરા પણ હલનચલન કરવા દેવું નહીં. હલનચલન કરવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી શહેરમાં ઝેર ઝડપથી છે તે પસરે છે. ત્યારબાદ વધુ સમય ન બગાડવા તાત્કાલિક વિષય પર પ્રતિરોધ રસી રાખતા ડોક્ટર કે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને છે તે કેન્સર અથવા વાહન દ્વારા છે તે ઝડપી પહોંચાડી દેવા જોઈએ. તો આવું જ્યારે પણ થાય ત્યારે ભુવા પાસે ન જવું. કરડેલા સાપની ઓળખ વિશેની માહિતી મળી શકે તેમ હોય તો ડોક્ટરને આપવી. આ પ્રમાણે દર્દીને 100% છે તે બચાવી શકાય છે. તો આ વન વિભાગની ઓફિશિયલ માહિતી છે તે મિત્રો આપવામાં આવેલી છે. તો ખાસ તમામ મિત્રો આ છે તે એકવાર અવશ્ય માહિતી વાંચી લેજો. તે જમીન પરના મુખ્ય 4 જાત શેરી છે, તેમાં ક્યાં ક્યાં નાગ, કાળોતરો, પુરુષો અને ખડચિત્ર. બાકીના તમામ સાપ છે તે બિનઝેરી અને વધારે છે તે ઝેરી સાપ છે તે પાણીમાં રહેવાનું પસંદ કરે છે. તો આ હતી ગુજરાત વન વિભાગનું ઓફિશિયલ માહિતી. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.